બોટાદમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે। વાવરૂ જગ્યા પરથી આ બાળકીની લાશ મળી આવી। અર્ધનગ્ન અવસ્થામાં આ બાળકીની લાશ મળી આવી છે। બાળકીની હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે। લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ છે। બોટાદના ભગવાનપરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે। આ વાવરૂ જગ્યા પરથી બાળકીની લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। વધુ તપાસ સમગ્ર મામલાને લઈને हाथ धरवामां आवी छे। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા। વિજય, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી જણાવું તો બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની એક લાશ મળી આવી છે, જે અવાવરૂ જગ્યા પરથી લાશ મળી આવી। જે લાશ છે તે અર્ધનગ્ન હાલતમાં મળી આવવાથી પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। સમગ્ર ઘટનાની મામલે બોટાદ જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જ્યારે બાળકીની જે લાશ છે તેને બોટાદ શહેર ખાતે આવેલી સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા અને પોલીસનો મોટો પોલીસ કાફલો હત્યાની આશંકાને લઈ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અત્યારે બોટાદમાં વધુ એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો। પાવભાજીની દુકાન ચલાવતા યુવાને ફેનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો। કેવલ અતુલભાઈ જોશીને 12 લાખનું દેવું થઈ જતા આપઘાતનો પ્રયાસ કર્યો। 10 થી 12 લોકો પાસેથી 10 થી 15% સુધીના વ્યાજે તેમણે નાણાં લીધા હતા, ત્યારે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા। મહેસાણામાં માનવ આશ્રમ ચોકડી પાસે થયેલ જૂથ અથડામણનો મામલો। જૂથ અથડામણમાં ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। નાગજી વણઝારા નામના વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું। પતંગ લૂંટવા જેવી નજીવી બાબતમાં અથડામણ સર્જાઈ હતી। તરફ ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની કારનો અકસ્માત। રસ્તા પર આવેલ થાંભલા સાથે કાર અથડાતા અકસ્માત થયો। ડ્રાઈવરની ભૂલથી અકસ્માત થયાનું પ્રાથમિક તારણ। કારના આગળના ભાગે નુકસાન થયાનું સામે આવ્યું। ઉપલેટા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, વધુ તપાસ હાથ ધરી હતી। અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ડીંગુચાના એક જ પરિવારના 4 લોકોના મોત કેસમાં ફરિયાદ દાખલ કરાઈ। અમદાવાદ અને કલોલના 2 એજન્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। છેલ્લા 7 મહિનાથી ખાનગી તપાસ બાદ કેનેડા અને અમેરિકાના બોર્ડર ક્રોસ કરાવતા એજન્ટો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલ બંને શખ્સો છેલ્લા 10 વર્ષથી કબૂતરબાજી કરતા હતા। આ ગુના ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલ છે। એમાં 2 એજન્ટ, એકનું નામ છે ભાવેશ પટેલ, જે કલોલનો રહેવાસી છે, અને બીજો યોગેશ પટેલ, એ અમદાવાદનો રહેવાસી છે। એમને અટક કરેલ છે અને 2 આરોપી જે છે, જે એજન્ટો છે, જેમને ક્રોસિંગ કરવામાં મદદ કરી મજબૂર કર્યું એવો ફેનિલ અને બિટ્ટુ પાજી, એમને ગુનામાં અમને વોન્ટેડ દર્શાવેલ છે। પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે। જીવલેણ દોરીએ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ લીધા, ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે પણ દોરીથી ઈજા થવાના અને મોત થવાના અનેક બનાવો બન્યા। ત્યારે ભાવનગરમાં પતંગની દોરીથી ગળું કપાતા 2.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું। સુરતના કામરેજ 4 રસ્તા પાસે બાઇક સવાર યુવકને ગળામાં દોરી ફસાતા ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું। આ તરફ ગાંધીનગરના કલોલમાં પણ પતંગની દોરીથી ગળું કપાતા બાઇક સવાર યુવકનું મોત થયું। તો સુરતના પલસાણા રોડ પર પણ કાતિલ દોરીએ બાઇક સવાર યુવકનો ભોગ લીધો। ખેડામાં પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। રજણ નગર રેલવે બ્રિજ ઉપર બાઇક લઈ પસાર થતા યુવાનનું ગળું કપાયું। રેલવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ આ યુવક, ત્યારે ગળાના ભાગે દોરી આવી જતા યુવાનનું ગળું કપાતા 108 દ્વારા કરજણ સરકારી દવાખાને લાવવામાં આવ્યો। ભરૂચના વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીક પતંગની દોરીથી 8 વર્ષના બાળકનું ગળું કપાતા બાળકનું મોત નીપજ્યું હતું। એક્ટિવા ચાલક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું।
તો પતંગની દોરીના કારણે 8 વર્ષના માસૂમ બાળકનું ગળું કપાતા તેનું મોત થયું. પરિવાર બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બાળકના ગળામાં દોરી ભરાઈ ગઈ. દોરીના કારણે 8 વર્ષના માસૂમનું મોત નીપજ્યું. વડોદરામાં બાઇક પર જતો 4 વર્ષનો બાળક દોરીથી ઘાયલ થયો છે. બાળક પિતાની સાથે બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાળકનું ગળું દોરીથી કપાતા ઈજાઓ પહોંચી હતી. બાળકને 108 મારફતે SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. અમદાવાદ શહેરના પતંગ દોરીના કારણે અનેક પક્ષીઓ પણ ખવાયા. છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધી 1500થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. પક્ષીઓને બચાવવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે ઓપરેશન થિયેટર અને ICU વોર્ડ બનાવી સારવાર આપી હતી. ઉત્તરાયણ પર અન્ય રાજ્યોના વેટરનરી ડોક્ટરોએ પણ વિનામૂલ્યે સેવા આપી. ઉત્તરાયણના પર્વની આપણે સૌએ મજા તો કરી, પરંતુ આ પર્વ પક્ષીઓ માટે સજા બની છે અને આવા જ ઘાયલ પક્ષીઓની સારવાર અમદાવાદ શહેરના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં થઈ રહી છે કે જ્યાં આગળ લગભગ 1500થી વધુ પક્ષીઓ ઇન્જર્ડ થયા છે, ઘાયલ થયા છે ચાઇનીઝ અથવા વધુ કાચવાળી દોરીના કારણે, જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઉત્તરાયણની મજા આપણે સૌ મનુષ્ય કરતા હોય છે, પરંતુ તેમને આખરે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ઓથોરાઇઝ પર્સન સાથે વાત કરીશું. ઉત્તરાયણ દરમિયાન જે બર્ડ્સ આપણી પાસે આવતા હોય છે એ આ રીતની ચાઇનીઝ દોરી કે કાચ ગ્લાસ કોટેડ થ્રેડથી ઇન્જર્ડ થઈને આવતા હોય છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી 1500થી વધારે 1600ની આસપાસ બર્ડ્સ અમારા ત્યાં આવી ચૂક્યા છે. અને વધારે પ્રમાણમાં તમે જોવા જાઓ તો કબૂતર છે, કાગડા છે, પેન્ટેડ સ્ટોર્ક છે, ઈગલ છે, વલ્ચર્સ છે, એ રીતના બર્ડ્સ ઇન્જર્ડ થાય છે. ઘાયલ પક્ષીઓ છે તેમને સારવાર આપીને તેમનો જીવ બચાવી શકાય. કેમેરા પર્સન સંજય જાદવ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બરવાળા પોલીસે ઉત્તરાયણના દિવસે સરા જાહેર થયેલ હત્યાનો ભેદ ઉકેલી 4 હત્યારાઓને જેલની 4 દિવાલો પાછળ ધકેલી દીધા હતા. મૃતક સંજય બેલમ અને તેના કુટુંબી ભાઈઓ વચ્ચે દિવાલમાં ચણતર કામ કરવાને લઈ બોલાચાલી થઈ હતી. જે બાદ ઉત્તરાયણના દિવસે કુટુંબી ભાઈઓએ સંજયને ઘરની બહાર બોલાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાને અંજામ આપનાર મુકેશ બેલમ, વાસુ બેલમ, જયદીપ બેલમ, કાળુ બેલમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3 ભાઈ અને એના ફાધર 4 જણ ભેગા મળીને એક સંજયભાઈ બેલમ કરીને છે, રાવળવાસમાં રહે છે બરોડા ખાતે. એમની સાથે વર્ષો પહેલા એ લોકોની એક દિવાલ બાબતે એક તકરાર ચાલતી હતી. એની રીસ રાખીને ગઈકાલે 3 ભાઈઓએ એ સંજયભાઈને છરીના ઘા મારી અને એમનું મોત નિપજાવ્યું છે. 4 આરોપી હાલ પોલીસ પાસે કસ્ટડીમાં છે અને અમને વિધિવત ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. રાજ્યમાં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે તો કેટલાક પુલો પણ આવેલા છે જે રાજાશાહી સમયમાં નિર્માણ પામ્યા હોય. સમયના થપાટે આવી ઇમારતો કે પુલને જર્જરિત અવસ્થામાં લાવી દીધા હોય છે તો કેટલાક પુલો એવા છે જેમના પર સમયના મારની કોઈ જ અસર નથી થઈ. આવો જ એક રાજાશાહી વખતનો પુલ છે સ્નેહલ પુલ. શું છે વિશેષતા આ પુલની, આવો જોઈએ. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ રાજ્યના જર્જરિત પુલો અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આજના સમયમાં બનતા પુલ તકલાદી અને નબળું બાંધકામ ધરાવતા બને છે, ત્યારે એવા પણ કેટલાક પુલો છે જે 100 વર્ષથી પણ વધુ સમયથી અડીખમ ઊભા છે. આવો જ એક પુલ અમરેલી જિલ્લાના વડિયામાં આવેલો છે. વર્ષ 1896માં 11,000ના ખર્ચે બનાવાયેલો સ્નેહલ પુલ આજે પણ અડીખમ ઊભો છે. પુલ તૈયાર થયો ત્યારે પુલની આવરદા 100 વર્ષની આંકવામાં આવી હતી, પરંતુ આજે 127 વર્ષ બાદ પણ પુલને લોકો ઉપયોગમાં લે છે. પુલનું નિર્માણ બેલા નામે ઓળખાતા ચૂના પથ્થરો અને શીશાથી કરવામાં આવ્યું હતું. પુલનું કામ ચાલતું તે સ્થળે જ ભઠ્ઠી બનાવાઈ હતી અને શીશાને તેમજ ગુગળને ભઠ્ઠીમાં ઉકાળીને પુલના પાયામાં નાખવામાં આવ્યું છે, જેના પરિણામે પુલની મજબૂતાઈ લોખંડથી પણ વધી ગઈ છે. એ જ કારણ છે કે 127 વર્ષે પણ પુલ અડીખમ ઊભો છે અને રોજના ચાલતા સેંકડો વાહનોનો ભાર સહન કરી શકે છે. અમારા વડિયા ગામની અંદર જે વડિયા સુરતવાળા બાપુ છે તેમને બંધાયેલો પુલ છે. અમારા વડવાઓ હતા એ કહેતા કે અંદર મારી જાણ મુજબ છે ત્યાં સુધી અમારા દાદાને એ કહેતા કે એ પુલની અંદર સિંહું ને બેલાનું એવું બધું બાંધકામ કરીને ગયું. અત્યારે એ પુલની આશરે 130 વર્ષ
ની આજુબાજુ ત્યાં 100 વર્ષની તો પુલની ગેરંટી હતી, એ પણ હજી અત્યારે તકતી મારેલી છે ત્યાં. એવું પણ નથી કે આ પુલને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો નથી. આ એ દ્રશ્યો છે 24 જૂન 2015ના, જ્યાં વડિયામાં સર્જાયેલી અતિવૃષ્ટિને લીધે કૃષ્ણપરા વિસ્તાર પાણીમાં તરબોળ થયો હતો. ઘરની અંદર 6 થી 12 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું હતું. ત્યારે આ પુલના દ્રશ્યો છે, જ્યાં પુલની બંને સાઈડો તોડીને પાણીનો નિકાલ થયો હતો. પુલ પરથી 2 ફૂટ પાણીનો પ્રવાહ વહેતો હતો, છતાં પણ આ પુલને કોઈ જ નુકસાન પહોંચ્યું ન હતું. પાણી ઓસરતા જ પુલ ફરી ઉપયોગમાં લેવા તૈયાર હતો. સ્થાનિક લોકો રાજાશાહી વખતમાં બનેલા આ પુલને ગામનું ગૌરવ માને છે. આજ આપણે જે 2015માં અતિવૃષ્ટિ થઈ ત્યારે પુલ ઉપરથી લગભગ ફૂટ 1.5 ફૂટ ઉપર પાણી વહી ગયું હતું અને પુલની 2 સાઈડ ધોવાઈ ગઈ. 2 સાઈડ ધોવાઈ ગઈ એટલે 2 સાઈડથી પાણીનો નિકાલ થઈ ગયો અને કૃષ્ણપરા આખું પાણીમાં લગભગ માળ સુધી એક માળ બુડી ગયા હતા પાણીમાં. છતાં આ પુલ અડીખમ ઊભો હતો અને 2 સાઈડથી સાઈડ ધોવાઈ ગઈ. આના 100 વર્ષ તો એની મુદત હતી, છતાં 130 વર્ષનો આ પુલ અડીખમ આજે પણ ઊભો છે. અને ગામ લોકો એવી ચર્ચાઓ પણ કરે છે કે અત્યારે જો આ પુલ બન્યો હોય તો આ પુલ ઉપર આટલું પાણી આવ્યું હોય તો વયો ગયો હોય. વડિયાના સેહલ પુલનું 1896માં તત્કાલીન સમયના સોરઠ પ્રાંતના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ LRS પોટિંગરના હસ્તે આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પુલનું સાચું નામ તો સ્નીલ પુલ છે, જે પુલ પર લગાવાયેલી તકતીમાં પણ વાંચી શકાય છે. અભ્રંશ થઈને લોકમુખે આ પુલને સેહલ પુલ તરીકે ઓળખવામાં આવે છે. સમય જતાં પુલનું નામ અભ્રંશ થયું છે, પરંતુ પુલ હજુ સુધી જીર્ણ થયો નથી. બ્યુરો રિપોર્ટ પરેશ દરજી, વડિયા, સંદેશ ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા વિકાસ કેન્દ્રની ગ્રાન્ટ પર આધાર રાખી બેઠું હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. જામનગર શહેરના વિકાસલક્ષી કામો પૂરા ન થતા વિપક્ષે મહાનગરપાલિકા કેન્દ્રની ગ્રાન્ટ પર નિર્ભર હોવાનો આક્ષેપ કર્યો. મહાનગરપાલિકાએ 2022-23માં અંદાજપત્રમાં 760 કરોડની આવક દર્શાવી, છતાં મોટાભાગનો ખર્ચ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરવામાં આવે તેમજ પગારમાં થઈ જતો હોવાના આક્ષેપ કરાયા છે. પાલિકાની 45% જેટલી રકમ નાગરિકો પાસેથી લેવાની બાકી નીકળતી હોવા છતાં રકમ લેવા કોઈ પ્રયાસ ન કરાતો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો હતો. 45% જેટલી રકમ બાકી છે તો કઈ રીતે આવશે? એટલે જે ગ્રાન્ટની વાત છે, ગ્રાન્ટના હેતુફેર કરી ગ્રાન્ટનો ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે અને જામનગર મહાનગરપાલિકા 100% આપણે કહી શકીએ કે રાજ્ય સરકારથી આવેલી ગ્રાન્ટ ઉપર જ છે, પોતા પાસે કશું બજેટ નથી. જામનગરના વિકાસમાં વિલંબ થતો હોવા છતાં જામનગર મેયરે ગોળ ગોળ જવાબો આપી કોર્પોરેશન ગ્રાન્ટમાંથી વિકાસના કાર્યો પ્રગતિમાં કર્યા છે તેમ જણાવ્યું છે. કેન્દ્ર સરકારમાંથી આવતી હોય સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટ, તે ઉપરાંત આગવી ઓળખ માટેની ગ્રાન્ટ, એ બધા જ કામો કોર્પોરેશનમાં તમામ પ્રકારની ગ્રાન્ટો ફાળનો પૂરેપૂરો યુટિલાઇઝ એટલે કે પૂરેપૂરો ઉપયોગ થઈ જાય એ પ્રકારે જામનગરના વિકાસ માટે વાપરવામાં આવી છે. જામનગર કોર્પોરેશનને ગત 1/4/22 થી 12/1/23 સુધીમાં લગભગ અલગ અલગ 27 ગ્રાન્ટ આવેલ છે, જે પૈકી કેન્દ્ર સરકાર તરફથી 20,84,76,303ની ગ્રાન્ટની રકમ મળી છે. આટલી ગ્રાન્ટ હોવા છતાં મહાનગરપાલિકાની તિજોરી હંમેશા તળિયા ઝાટક જોવા મળે છે. ઉપેન્દ્ર ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, જામનગર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ગ્રાઉન્ડમાં આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં જૈન આધ્યાત્મિક ગુરુ વિજય રત્ન સુંદર સુરેશ્વરજીના 400માં પુસ્તક વિમોચનની ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવમાં રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજે નિવેદન આપ્યું કે સોનિયા ગાંધીએ મને પૂછ્યું હતું કે સત્તા અને સંત વચ્ચે સમસ્યા શું લાગે છે, ત્યારે મેં કહ્યું હતું કે અમે જે ઈચ્છીએ છીએ અમે કરી શકતા નથી અને તમે જે કરી શકો છો તે તમે ઈચ્છતા નથી, પરંતુ હવેની સ્થિતિ બદલાઈ છે. जब मैं दिल्ली का सोनिया गांधी ने मुझे पूछा आपको क्या दिक्कत हो रही है सत्ता और संत के बीच में, तब मैंने कहा था we can wish but we can't do anything, you can do everything but you don't wish. हम चाहते हैं मगर कर नहीं सकते, आप कर सकते हो मगर आप चाहते नहीं. ये जो कंट्रोवर्सी रिपीट, ये जो कंट्रोवर्सी मैंने कांग्रेस के शासन में देखा था वो कंट्रोवर्सी अब टूट रही है. What we wish
दे आर डूइंग प्रामाणिकता से तौर पे वो सब कुछ करना चाहते हैं। સુપ્રીમ કોર્ટના ગર્ભપાતના ચુકાદા પર જૈનાચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજે સ્પર્શ મહોત્સવમાં નિવેદન આપ્યું. લગ્ન પહેલા ગર્ભવતી યુવતી માતા પિતાની મંજૂરી વિના ગર્ભપાત કરાવી શકે છે. આ ચુકાદાને પડકારવા અમિત શાહને જૈનાચાર્યએ અપીલ કરી હતી. सुप्रीम में फैसला आया था क्या आपकी बेटी मैरिज के पहले प्रेग्नेंट हो जाए और एबॉर्शन करा दे, माँ बाप की सम्मति की जरूरत नहीं है, एबॉर्शन करा देंगे, क्राइम का केस नहीं होगा। मैं और सोया नहीं था। आपकी बेटी आपको पूछे बिना किसी के साथ संबंध बना दे, प्रेग्नेंट हो जाए, एबॉर्शन करा दे, माता पिता की सम्मति की जरूरत नहीं। ब्रिटेन के स्कूल में एक साल में 10,000 एबॉर्शन स्कूल में होते और माँ बाप की परमिशन की जरूरत है। ये जो ब्रिटेन में हुआ कल यहाँ रिपीट न हो, इनकी पीड़ा थी और पीड़ा के साथ मेरी पीड़ा मैंने अमित भाई के सामने व्यक्त की थी। अमित भाई कुछ भी करो, ये आप क्या कर सकते हो, रिव्यू पिटीशन करो, कुछ भी करो, और आपने मुझे वादा दिया है ये डैमेज कंट्रोल किसी भी हिसाब से करके दूंगा। સ્કાઉટ ભવન નિવાસી રૂમ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહે નવી શિક્ષણ નીતિને બિરદાવતા કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા માટે મહત્વની છે. 21મી સદી સાથે જોડાવા માટે નવી શિક્ષણ નીતિ મહત્વની છે તેવું તેમણે જણાવ્યું. સમજને, આપણી સ્મૃતિને, આપણા સંકલ્પને અને આપણી તર્ક શક્તિને માતૃભાષાની અંદર જ ખીલવવા માટેની એક ભૂમિકા નવી શિક્ષણ નીતિએ તૈયાર કરી છે અને 21મી સદીના આધુનિક શિક્ષણને પણ આપણી સાથે જોડવાનો આ પ્રયાસ છે. નવી શિક્ષણ નીતિ આ દેશના યુવાઓ માટે ખૂબ નવી તકો અને નવા આયામો ખોલવાવાળી સાબિત થવાની છે. મારો સ્કાઉટ એન્ડ ગાઈડના બધા જ જોડાયેલા વિશેષ કરી કિશોરો અને યુવાનોને મારી વિનંતી છે કે નવી શિક્ષણ નીતિને એકવાર સાઇટ પર જઈ તમે લોકો ડાઉનલોડ કરી એનો અભ્યાસ જરૂર કરજો. કોરોના કાળ બાદ યોજાયેલ ફ્લાવર શો એએમસીને ફળ્યો છે. એએમસીને ફ્લાવર શો થકી અધધ 3 કરોડની આવક થઈ છે. અત્યાર સુધીમાં અંદાજે 12 લાખ લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં 13, 14 અને 15 જાન્યુઆરીએ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. લોકોની ભીડને જોતા ફ્લાવર શોને 3 દિવસ લંબાવવામાં આવ્યો. ફ્લાવર શોની 7.5 લાખ કરતાં વધારે ટિકિટ વેચાઈ. જોકે ફ્લાવર શોમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ફ્લાવર શો ઉત્તરોત્તર એની સંખ્યા વધતી જાય છે. લોકોની પ્રકૃતિ પ્રેમીઓ આ ફ્લાવર શોમાં સંખ્યા વધતી જાય છે. 7.5 લાખથી વધારે ટિકિટો વેચાય છે. 10 લાખથી વધારે લોકો આ ફ્લાવર શોમાં આવ્યા હતા અને આ ફ્લાવર શોનો આનંદ માણ્યો હતો. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ. 1 મહિના સુધી ચાલ્યો શતાબ્દી મહોત્સવ. શતાબ્દી મહોત્સવમાં 1.25 કરોડ લોકોએ મુલાકાત લીધી. પ્રમુખ સ્વામી નગરમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓનો રીયુઝ કરવામાં આવશે. આ તરફ ખેડામાં નડિયાદ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી. ડાકોરથી નડિયાદ રોડ પર સલૂન ગામ પાસે આ ઘટના ઘટી. પરિવાર બાલાસિનોરથી ખંભાત જતો હતો તે દરમિયાન આ ઘટના ઘટી. કારની વચ્ચે નીલ ગાય આવી જતા આ ઘટના ઘટી હતી. જૂનાગઢના માળેહાટીના ખોરાસા ગીરમાં 5 કરોડથી વધુનું ફુલેકું ફેરવનાર 2 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સુરેશ વાલજી અને પિયુષ ચુડાસમાએ 500થી વધારે ખાતેદારોના રૂપિયાની ઉચાપત કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ ઊંચા વ્યાજની લાલચ આપી અલગ અલગ યોજનાઓમાં રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. મંડળીના જે પ્રમુખ છે એક સુરેશ જેસુર અને એમના મંત્રી પિયુષ ચુડાસમા આ મંડળી ચલાવતા હતા અને આ બંને લોકોને ઊંચા વ્યાજ દર આપવાની લાલચ આપી અને છેલ્લા 5-6 વર્ષથી ડિપોઝિટો સ્વીકારતા હતા. આ સમગ્ર બાબતે વિગતવાર હાલ તપાસ ચાલુ છે.
અમરેલી જિલ્લાના છેવાડાના અર્જણસુખ ગામમાં ઉનાળા પહેલા જ જળ સમસ્યા સર્જાઈ. ગામના એકમાત્ર જળસ્ત્રોત એવા કૂવામાં જૂજ દિવસો સુધી પાણી ચાલે તેટલો જથ્થો બચ્યો છે. તંત્ર દ્વારા જો નર્મદાના નીર પહોંચાડવામાં નહીં આવે તો ઉનાળા દરમિયાન પાણીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. અમારે પાણીના પ્રશ્ન બહુ થાય છે. પાણી અમારે ઘટે છે. મહિનો આવતા પાણીના કામ પૂરા થઈ જાય છે. ડેમમાં પાણી નથી તો વાડીમાં ભરવા જતા પણ વાડીમાં પાણી નથી તો નર્મદાના પાણીની માગણી કરી છે. જો નર્મદાનું પાણીથી ડેમ ભરી દે તો અમારે ઢોરનું કપડાં ધોવાનું વાપરવાના પાણીના પ્રશ્ન હલ થાય. નકર અમારે વણ પાણીની બહુ તાણ પડે એવું છે. પાણી ક્યાંય છે નહીં. નદીના સ્થળ છે, જળસા છે, ઊંડાવી ગયા છે ગામની અંદર અને પાણી ક્યાંય છે નહીં. એટલે જો નર્મદાનું પાણી નદીમાં ઠાલવવામાં આવે તો જે ગામના પીવાવા છે એમાં પાણી આવે અને પીવાનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. મારે અત્યારે પશુઓને અમારે ગામની અંદર એવી તકલીફ છે કે પશુઓને ક્યાંય પાણી બરોબર ઉનાળો આવે ત્યાં પાણી મળતું નથી. તો અમને વહેલી તકે પાણીની બરોબર સમસ્યા છે તો તે દૂર કરો તેવી અમારી માંગ છે. બરોબર અમારે માલઢોર લઈ અને દૂર દૂર સુધી પાણી પાવા જવું પડે છે. તો પાણીની સુવિધા થાય તો સરકાર પાસે એવી અમારી અપેક્ષા છે. અત્યારે અર્જણસુખ ગામની અંદર સરપંચ તરીકે હું બીજી સ્ટમ્પમાં છું અને આ પાણીનો પ્રશ્ન તો 6-7 વર્ષથી આમને છે પાણીનો કે તળ ઊંડાવી ગયા અને નર્મદાનું પાણી છે એ 8 કલાક એકાત્રા આવે. એકાત્રા 8 કલાક પાણી આવે તો પાણીનું પૂરું પડતું નથી. હવે આને માટે તો એક જ રસ્તો છે કે આ સિંચાઈનું પાણી આવે ને ડેમ ભરવા માટે સૌની યોજનાનું પાણીથી ડેમ ભરાય તો એ પ્રશ્ન હલ થાય પાણીનો. ઓલપાડની 1 કરોડથી વધુ ટર્નઓવર કરતી અને 2000થી વધુ સભાસદો ધરાવતી ધી પિંજરત સેવા સહકારી મંડળીના 75 વર્ષ પૂર્ણ થયા છે. પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની ચૂકેલી આ મંડળીના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. ભાવનગરના સિહોરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં જિલ્લાના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોનું સન્માન કરાયું. ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ પણ તેમાં હાજર રહ્યા હતા. મનસુખ માંડવિયાએ સંગઠન વધુ મજબૂત કરવા કહ્યું હતું. ઉત્તરાયણના દિવસે કોટેશ્વરના શાહી સ્નાનનું અનેરું મહત્વ હોય છે ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતોએ શાહી સ્નાન કરવા માટે અહીં ડૂબકી લગાવી હતી. અંબાજીના બજારમાં શાહી સવારી રૂપે નીકળેલ સાધુઓનું વિવિધ જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આવેલ સાધુ સંતોને જોવા અંબાજીના બજારોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. जगह महाकुंभ में मकर संक्रांति के पर्व पे शाही स्नान होता है. शाही स्नान का महत्व ये, शाही स्नान का जो नागा फौज भस्म लगा के चलते हैं उनका दर्शन करने से, उनके ऊपर पुष्प बरसाने से और जिस कुंड में स्नान करते हैं उस कुंड में स्नान करने के बाद में उस कुंड का स्नान वो लोग करते हैं तो वो अमृत के समान हो जाता है. एक कोटेश्वर जो है अनादिकाल का है और माता अम्बा के दरबार से जब शिव जी दर्शन करने यहाँ आते हैं उसी तरह ये भगवान भोलेनाथ की फौज है जो शाही जुलूस धर्म प्रचार करते हुए कोटेश्वर में स्नान करेगा और यहाँ से पालकी रिटर्न जाएगी. आराश्री पर्वतमाला में माँ सरस्वती नदी का जो पवित्र उद्गम स्थल गोमुख कुंड है तो हम सब नागा सन्यासी मिलकर विचार किए यहाँ पे ये स्नान की परंपरा कर पाए. क्योंकि हम लोग उस समय गंगा सागर जा नहीं पाए थे इसलिए हम लोग यही सरस्वती नदी के इस उद्गम स्थल पे हम लोगों ने स्नान किया तो यहीं से परंपरा की एक नया रचना हुई. हम लोग बहुत खुश है. બનાસકાંઠા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાના રજત જયંતિ મહોત્સવ આગામી ફેબ્રુઆરીમાં યોજાશે. તૈયારીના ભાગરૂપે માતાજીના સંઘ સાથે ગામડાઓમાંથી ચૌધરી સમાજના લોકો પાલનપુર અર્બુદા ધામ ખાતે પગપાળા પહોંચ્યા હતા. તમામ સમાજમાં સંસ્કારોનું સિંચન થાય, સંસ્કૃતિ અને ધર્મનું આચરણ થાય એના માટે અમે અમારી કુળદેવીમાં અર્બુદાને 1995માં એમનો અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી. 2020માં એના શતાબ્દી ઉજવવાના હતા. એ નિમિત્તે અમે સહસ્ત્રચંડી યજ્ઞનું આયોજન કરેલું છે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાંથી અલગ અલગ ગોળના લોકો પોતાના ગામેથી અર્બુદા માતાની મોડવી રથ લઈને માતાજીના અહીંયા દર્શન કરવા લોકો આવી રહ્યા છે. નેપાળમાં એક ભયંકર વિમાન દુર્ઘટના થઈ. નેપાળના પોખરા પાસે યેતી એરલાઇન્સનું ATR 72 વિમાન ક્રેશ થયું.
કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઇન્સનું ATR 72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું. જોકે વિમાનમાં કુલ 68 મુસાફરો, 4 ક્રૂ મેમ્બર હતા. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઈ હતી અને આ પ્લેન ક્રેશમાં લોકોના મોતનો આંકડો 68ને પાર પહોંચી ગયો છે. આ ઘટનામાં સવાર તમામ મુસાફરોના લગભગ મોત નિપજી ચૂક્યા છે. સત્તાવાર આંકડો હજી માત્ર 68 સામે આવ્યો છે. 4 ક્રૂ મેમ્બર પણ તેમાં સવાર હતા. સમગ્ર મામલાને લઈને રાજકીય શોક પણ આવતીકાલે જાહેર કરવામાં આવ્યો છે નેપાળના પ્રધાનમંત્રી દ્વારા. અને આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વધુ સમાચારો વાંચવા માટે આપ લોગિન કરી શકો છો sandesh.com અને અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક અને ફોલો પણ કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.